સૌથી પહેલા વાત કરવી છે ડૂબતી દિલ્હીની। દિલ્હીમાં સ્થપાયેલા યમુના રાજની યમુના નદી ભયજનક સ્તર પર વહી રહી છે। 1978 કરતાં પણ બદતર હાલત અત્યારે જોવા મળી રહી છે, કારણ કે દિલ્હીની અંદર જ્યાં 1978માં જે વિસ્તારો કેટલાક નીચાણવાળા છે 2 થી 3 ફૂટ પાણી ભરાયા હતા, અત્યારે 10 થી 11 ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાયા છે। યમુનાનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે। દિલ્હીની મેટ્રો હોય, સ્કૂલો હોય, યાતાયાત હોય, બધું જ જાણે કે અટકી ગયું છે અને માણસોની સાથે સાથે પશુઓ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે। ઘર અડધા ડૂબી ગયા છે, કેટલાક વિસ્તારોની અંદર તો એક માળ ડૂબી ગયા છે, એટલું પાણી આવી ગયું છે। એની સાથે પશુઓ અને વાહનો બધું જ પાણીની અંદર તળાઈ રહ્યું છે અને જ્યાં એક સમયે વાહનો ચાલતા હતા એ રસ્તા પર હવે બોટ ચાલી રહી છે અને બોટમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કેજરીવાલે કહ્યું છે કે 17,000 જેટલા લોકોનું અત્યાર સુધીમાં સ્થળાંતર કરી લેવામાં આવ્યું છે। તમામ લોકોને રહેવા જમવા બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ કેટલીક જગ્યાએથી લોકોની એવી પણ વાતો સામે આવી રહી છે અથવા તો ફરિયાદો સામે આવી રહી છે કે 14 કલાકથી જમવાનું નથી મળ્યું, તેઓ ભૂખ્યા બેઠા છે। એટલે આ 6 તસવીરોની અંદર દિલ્હીનો ચિતાર મળી જાય છે અને દિલ્હીની સ્થિતિ શું છે એ સમજવું સહેલું બની જાય છે કે દિલ્હીમાં અત્યારે યમુનાના પાણી કઈ હદે તારાજી મચાવી રહ્યા છે। દિલ્હીમાં પૂરનું સંકટ વધી રહ્યું છે। હથની માતા ડેમ કે જ્યાંથી પાણી સતત છોડવામાં આવી રહ્યું છે અને યમુનાનું જળસ્તર 208.86 મીટરને અત્યારે પાર કરી ગયું છે। ભયજનક સપાટીથી 2 મીટર ઉપર યમુના વહી રહી છે અને શું પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો પરથી એક સ્થળ દિલ્હીના, પછી એ નીચાણવાળા વિસ્તાર હોય કે લાલ કિલ્લો હોય, બધી જ જગ્યાએથી સહયોગી સંવાદદાતા અજય યાદવે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું। દિલ્હીનું એ તાદ્રશ્ય ચિતાર આપને પણ બતાવીએ। दिल्ली की बाढ़ से किस तरह का नुकसान है इसका अंदाजा अभी इस बात से लगा सकते हैं कि आदमी तो आदमी, पशु भी इससे खासे परेशान है। फिलहाल आपको ये जो गाय दिखाई दे रही है उसकी बच्चियां दिखाई दे रही है, ये लगातार चल नहीं पा रही है क्योंकि जब से ये फ्लड आया हुआ है तब से ये पानी में फंसी हुई थी और एक तरह से इसका पैर जाम हो गया है। ये कह सकते हैं ब्लड सर्कुलेशन थोड़ा प्रभावित हुआ है, जिसकी वजह से ये बार बार बैठ जा रही है और आगे नहीं बढ़ रही है। लोग डंडे से इसे उठा करके आगे बढ़ाने की कोशिश कर रहे हैं। अच्छा ये बताइए कि ये कहाँ से लेके आ रहे हैं? ये जमुना घाट से जी। कितनी गाय अभी है वहाँ पे? वहाँ 30-40 गाय हो रहा है। कितनी गाय निकाल चुके हैं आप लोग? कम से कम 150-200 गाय। देख सकते हैं कि बता रहे हैं कि 6 घंटे से ज्यादा ये पानी में चुकी बच्चियां थी, गाय का बच्चा थी, इसकी वजह से उनका हेल्थ भी प्रभावित हो रहा है और वो कहीं न कहीं उनकी जान भी सांसत में पड़ी हुई है। तो फिलहाल आदमी के साथ साथ पशु भी हलकान है। दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। એટલે પશુઓ પણ પરેશાન, માણસો પણ પરેશાન અને જળસ્તર વધી જ રહ્યું છે। ક્યારે ઘટશે ખબર નથી, કારણ કે ઉત્તર ભારતની અંદર એવો જળ પ્રલય છે કે જેના કારણે યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે। કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં કલાકમાં 5 થી 6 ફૂટ પાણી વધી રહ્યું છે। 1978 में भी इतनी बाढ़ या इतना पानी इस इलाके में देखने को नहीं मिला था। फिलहाल जहां पर मैं रिपोर्टिंग कर रहा हूं, अभी से 2 घंटे पहले यहां पर 1 फीट पानी था, लेकिन फिलहाल यहां पर 2 फीट पानी दिखाई दे रहा है और इसके ठीक आगे जाने पर करीब 5 से 6 फीट पानी है। और इसी में आगे आप कॉलोनी देख सकते हैं कि किस तरह से लोग तैर करके अपने अपने घरों की तरफ जा रहे हैं। यहां से 300 मीटर आगे जाने पर थोड़ा सा लाल किले का हिस्सा आपको दिखाई दे रहा है, वहां तक पानी पहुंच गया है। इस तरह से दिल्ली का जितना भी लो लाइन का इलाका है वो सारा एक तरह से डूब चुका है। इधर कोई नहीं आ रहा है, ना ले जा रहा है, ना ले आ रहा है, कि वो लोग नाव को दिखा रहे हैं कि हम चला रहे हैं बस। आपके फैमिली मेंबर कहाँ पे है? फैमिली मेंबर छत पर बैठा है और सामान भी छत पे है। खाना पीना राम भरोसे है। बहुत छोटे छोटे बच्चे हैं, लेडीज है, सब परेशान है सर। ला सकते हैं ना, दे सकते हैं ना, खा सकते हैं ना, पी सकते हैं, कोई व्यवस्था नहीं है। तो आप देख सकते हैं कि किस तरह से स्थानीय लोग काफी परेशान हैं। दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज। અને દિલ્હીની આ હાલત ઉત્તર ભારતમાં વરસેલા તોફાનની વરસાદને કારણે છે। તોફાની વરસાદ કહો કે પહાડ તોડ વરસાદ કહો, સર્વત્ર ખાના ખરાબી કરી નાખી। પછી એ હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, પંજાબ હોય કે હરિયાણા, અને એની અસર દિલ્હીમાં દેખાઈ રહી છે। જો દિલ્હીમાં જમુનાનું જળસ્તર આટલી નુકસાની વેરતું હોય, આટલું ડરાવતું હોય, તો ત્યાંનો વરસાદ કેટલો ભયંકર, આમ તો આપણે જોઈ ચૂક્યા છીએ, પણ હજી પણ એ વરસાદ જાણે ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યો, અથવા તો જ્યાં વરસાદે ખમૈયા કર્યા છે ત્યાંથી બિહામણા દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું સ્થિતિ છે ધવલ પાસેથી જાણીએ। નુપુર 3 રાજ્યોની જો વાત કરવામાં આવે ઉત્તર ભારતના તો જળ પ્રલય સર્જાયો છે। હરિયાણાની વાત છે,
ઉત્તરાખંડની વાત છે ને હિમાચલની વાત છે. ઉત્તરાખંડની અંદર ચારધામ યાત્રા પણ અટકાવી દેવી પડી છે. અત્યાર સુધીમાં આકાશી આફતે 3 લોકોના મોત પણ 24 કલાકની અંદર થયા છે. નદીઓ ગાંડી તૂર બની છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે, રસ્તાઓ તૂટી ગયા છે અને ભયાનક બિહામણા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. બીજી બાજુ યમુનાનું જળ એ દિલ્હીની અંદર ફરી વળ્યું છે. એ યમુનાના નદીના સ્તરે જ હરિયાણાના 10 જિલ્લાઓમાં પણ હજારો ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. સાથોસાથ હિમાચલ પ્રદેશમાં પણ અત્યાર સુધીમાં 80થી વધુ લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશની તો સ્થિતિ જ ક્યાંક એવી છે કે બિયાસ અને રાવી નદીએ વિનાશ વેરી દીધો છે. હજારો મકાનો અને હજારો રસ્તાઓ માત્ર ને માત્ર જળમગ્ન બન્યા છે. જ્યાં ડ્રોન કેમેરાની નજરોમાં જુઓ તો એવું તબાહી અને તબાહી જ દેખાઈ રહી છે. સવાલ છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર ગુંજી રહ્યો છે કે રખડતા ઢોરના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે. સંદેશ ન્યૂઝ સતત આ સવાલ ઉઠાવતો આવ્યું છે અને સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. રખડતા ઢોરને પકડવા નવી પોલિસી મંજૂર કરવામાં આવી છે. નવી ઢોર પોલિસી અમદાવાદની અંદર લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં નવી ઢોર પોલિસી લાગુ કરી દેવામાં આવી છે. ઢોર રાખવા હશે તો હવે લાયસન્સ ફરજિયાત રાખવું પડશે, ફરજિયાત લેવું પડશે. દૂધાળા પશુઓ માટે પણ લાયસન્સ લેવું પડશે. જો કે વિધાનસભા જ્યારે 1:30 વાગ્યા સુધી ચાલી હતી રાત્રે અને જે કાયદો પસાર કરવામાં આવ્યો હતો એમાં પણ એ વાત સામે આવી હતી કે રખડતા ઢોર માટે નિયંત્રણ બિલ જે લાવવામાં આવ્યું હતું એમાં પણ લાયસન્સની વાત થઈ હતી, પણ સામે ચૂંટણી હતી અને પછી શું થયું એ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે. પણ આ અમદાવાદ માટે આ પોલિસી રાખવામાં આવી છે. લાયસન્સ માટે 500 રૂપિયા ફી નક્કી કરાઈ છે. જો તમારે ઢોર રાખવું હોય તો હવે 500 રૂપિયા ફી ભરી અને લાયસન્સ લેવું પડશે. પરમિટ ફી 250 રૂપિયા નક્કી કરાઈ છે. અને ઢોર નિયંત્રણ કાયદાને લાગુ કોઈ પણ પશુપાલકે પોતાને પશુ રાખવા માટે પોતાની નિર્ધારિત જે જગ્યા નક્કી કરવામાં આવી છે એ જગ્યા સાથે અને એ જગ્યા ઉપર કેટલા ઢોર રાખી શકાય છે એની જગ્યા નિર્ધારિત કરવી પડશે. એની લાયસન્સ ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું. કમિટીની અંદર લાયસન્સ ફી 2000 રૂપિયા કમિશનરશ્રી દ્વારા મૂકવામાં આવ્યા હતા. એની જગ્યાએ આપણે 500 રૂપિયા લાયસન્સ ફી રાખી છે અને રિન્યુઅલ માટે 250 રૂપિયા ફી રાખેલી છે. અગાઉ જે દંડની વ્યવસ્થા હતી એ દંડની વ્યવસ્થા હતી એની એ જ રાખવામાં આવેલી છે. અત્યારે ભાવ 2 મૂકેલા જ હતા કે લાયસન્સ ફી, હવે લાયસન્સ ફી 3 વર્ષ માટે લેવાની હતી અને લાયસન્સ ફીની 2000 રૂપિયા દર 3 વર્ષે હતા. એ સુધારો કરી એની અંદર 500 રૂપિયા લાયસન્સ ફીના કરવામાં આવે છે પરમિટના. આની અંદર જે લોકો પ્રાઇવેટ ટ્રસ્ટમાં પોતાના ત્યાં પશુઓ રાખતા હશે એમની નોંધણી કરવામાં જ આવશે અને નિર્ણય પ્રમાણે કરવામાં આવેલો છે. ઘણી બધી વાર સીએનસીડી વિભાગ દ્વારા માથાકૂટ થતી હોય છે, તો કાયદાકીય પગલાં કોઈ લેવામાં આવશે? હા, કાયદાકીય જે જરૂર પડશે એ પોલીસ અને ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરેલા કાયદા પ્રમાણે પશુપાલક જોડે વ્યવહાર કરવામાં આવશે. દૂધાળા પશુ હોય એને 50 કિલોમીટરની અંદર જે કોઈ ખેડૂત હોય એ ખેડૂતને જરૂરિયાત પ્રમાણે લઈ જવાના હોય તો એની જે હરાજીથી નક્કી કરવામાં આવેલી કિંમત નક્કી કરવામાં આવશે એ રીતે આપીશું. આ પોલિસી 90 દિવસની અંદર અમલ કરવામાં આવશે. એના માટે ટાઈમ આપ્યો છે. સૌ લોકોએ લાયસન્સ ફી લઈ લેવી, એ લાયસન્સ લઈ અને એની ફી ભરી પોતાની જગ્યા બતાવી આઈડેન્ટિફાઈ નક્કી કરેલી જગ્યા ઉપર પોતે નિયત સમય પૂરતા રાખી શકશે. કેટલા દિવસમાં પશુને લઈને જવામાં આવે તો હરાજી કરાશે? જ્યારે પોલિસી બનાવી છે એ નક્કી કરવામાં આવેલી છે. કોઈ પણ પશુ વધુને વધુ વાર પકડાશે એનો દંડ પણ ડબલ 1.5 થશે. આગળ એકવાર પકડાયા પછીનો સિંગલ દંડ છે, બીજી વાર પકડાશે તો 1.5 છે અને ત્રીજી વાર પકડાશે તો ડબલ દંડ પણ કરવામાં આવશે. ગૌશાળાના પશુ જે રાખતા લોકો છે, ગૌશાળા છે કે કોઈ મંદિરો છે કે કોઈ ધાર્મિક ટ્રસ્ટવાળા પણ રાખે છે તો એમના માટે પણ લાયસન્સ ફી ફરજિયાત છે. પરમિટ લેવી એ ફરજિયાત છે. બંધ કરજો કેમેરા
ફોગિંગનું લેવાનું છે ફોગિંગ રખડતા ઢોરને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલિસી તો લાવવામાં આવી છે, પણ સવાલ એ છે કે આ પોલિસીનો અમલ કેટલો થશે, કારણ કે પશુઓને ટેગ કરવાનો નિયમ પણ છે મહાનગરોમાં, પશુઓ ટેગ કરેલા પણ હોય છે, પણ એની ભાળ લેવા માટે કોણ જાય છે? કેટલા એવા પશુઓ હોય છે જે ટેગ કર્યા વગરના પણ ફરે છે? લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે રજીસ્ટ્રેશન પણ કરાવવું પડશે. મંદિર અને ટ્રસ્ટને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, પણ શું અમદાવાદ મહાનગરપાલિકા આ બિલ માત્ર અને માત્ર નામ પૂરતું લાવી છે કે પછી કામ પણ કરશે? એ સવાલ છે, કારણ કે લોકોને ભરોસો નથી બેસી રહ્યો કે આ કામ કરશે. અમદાવાદ મહાનગરપાલિકાનું કામ, તંત્ર કામ કરશે, કારણ કે ખાડા ભરવામાં જે તંત્ર નિષ્ફળ જતું હોય એ રખડતા ઢોરને લોકોને બચાવવા માટે કેવી રીતે કામગીરી કરશે એ પણ લોકોને સવાલ થવો સ્વાભાવિક છે. ફોન લાઈન પર માલધારી આગેવાન દશરથભાઈ દેસાઈ જોડાયા છે. દશરથભાઈ, જે નિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અમે બધા જ નિયમોને આવકાર્યા છીએ, લગભગ સહકાર આપતા જોઈએ છે. સરકાર થોડું અમારું ધ્યાન રાખે, પોલિસી લાવે તો અમારી વાત એ છે કે જે અમે દંડ લાયસન્સ ફી ભરીને લાયસન્સથી જે ઢોર લીધેલા હોય છે એના માટે એક તો ઘાસ ડેપોની વ્યવસ્થા કરવામાં આવે. મોટાભાગના પશુપાલકોએ લગભગ લાયસન્સ લઈ જ દીધા છે, એની ફી પણ અમે ચૂકવણી છે. છતાં થોડું અમારી જોડે સંકલન રાખે, પછી સરકાર બેકફૂટ થાય અથવા અમારો સમાજ નારાજ થાય, અમારા સમાજને સમજાવવામાં મુશ્કેલી પડે છે. છતાં હજી પોલિસી પ્રાઇમરી છે, આપના સંદેશ માધ્યમના ન્યૂઝ થકી અમને જાણવા મળી છે. પૂરું કદાચ જોઈએ પછી કહી શકીએ. સરકારને અમે સહયોગ આપીએ છીએ, પણ ગૌચરની થોડી વ્યવસ્થા સરકાર કરે. ચોમાસું છે ખાસ. અચ્છા, ગૌચરનો સહયોગ કરે, ઘાસ ડેપોની વ્યવસ્થા કરે, એ વ્યવસ્થાઓ છે નહીં, ઢોરવાડાની વ્યવસ્થા પણ નથી. એટલે એક બાજુ દશરથભાઈ, તમે હમણાં કહ્યું કે પછી સરકાર અમારી સાથે સંકલનમાં રહે, નહીતર પછી સરકારે પાછા પગલાં ભરવા પડે, એટલે સરકારને કોઈ ચીમકી આપો છો આપ? કે ચીમકી નથી આપતા સરકારને. અમે એવું છીએ, નામદાર હાઈકોર્ટે પણ 2 દિવસ પહેલા કીધું તમામ અન્ય રાજ્યોમાં પોલિસીઓ 22-23 વર્ષે થઈ ગઈ છે, અમલમાં આવી ચૂકી છે. સરકાર સંકલનમાં લીધા વગર લાવે, એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ પેલા કાળો કાયદો લાવ્યો તો લાખ રૂપિયા મુગલ કાળ કે અંગ્રેજ કાળમાં દંડ નતો, સરકારને પાછા પડવું પડ્યું. તો અમારે સરકારને પાછી નથી પડી, તો સંકલન કરો તો અમે સરકારને સમજાવીએ કે તમે આટલું લો છો, તો ઘાસનો ફી લીધી છે, એનો ઘાસ ડેપો હોવો જોઈએ, એના પાણી માટે વ્યવસ્થા હોવી જોઈએ. સરકારના ગૌચરનો નોંધાયેલ ઢોરોના ગૌચર ખુલ્લા કરો. અમે બધું જ કરવા તૈયાર છીએ. લાયસન્સ રાખવા અમે તૈયાર છીએ, ટેગ લગાવવા તૈયાર છીએ, દંડ ભરવા તૈયાર છીએ, સમાજને સમજાવવા તૈયાર છીએ. તો દશરથભાઈ પણ થોડું પોઝિટિવ આવે ને. હા, બરાબર. દશરથભાઈ, નોંધાયેલા ગૌચર ખુલ્લા કરો એટલે ક્યાંથી ખુલ્લા કરવા, કેવી રીતે ખુલ્લા કરવા? શું થયું છે એ ગૌચરનું? શું થયું છે? ગૌચરનું દબાણ થઈ ગયું છે. નામદાર હાઈકોર્ટના 2012, 15, 17 નું દબાણ થઈ ગયું છે. નામદાર સરકારને ખબર ના હોય તો અમે આપીએ કે ક્યાં ક્યાં પ્લોટ કયા દબાઈ ગયા છે. ઓકે, તો 100 પશુએ 40 એકર ગૌચર છે. ગયા વર્ષે સંદેશની ડિબેટમાં મેં કીધું 17,000 ઢોર નોંધાયા છે. તો એ મુજબનું ગૌચર સરકાર ખુલ્લું કરે. 10 કરોડ રૂપિયા હંગામી ઢોરવાળા માટે આપ્યા હતા. એ એક ઢોરવાળો બને નથી. આ હમણાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે, ફરી આપણે એની જ મુશ્કેલી ઊભી થશે. અચ્છા, પૈસા ફાળવી દીધા પણ ઢોરવાળા નથી બન્યા? હા, નથી બન્યા. સરકારને પૂછીએ ક્યાં બનાવ્યું. 90 દિવસ લાયસન્સ બાયસન્સ આટલું તો કદાચ કોઈ આતંકી જેટલો જુલમ કરે છે અમારી જોડે. સહકાર આપીએ છીએ, પણ એનો મતલબ એવો નહીં કે ગમે એવા કાયદા એસી ચેમ્બરમાં ઠોકી બેસા. ના, એ તો બરાબર છે. તમે સરકાર ઉપર, તંત્ર ઉપર વાત કરો, પણ રસ્તે જતા લોકોને પણ ઢોર મારે, પછાડે, મારી નાખે, એ પણ તો યોગ્ય નથી ને. એના પર બી તો મને લાગે છે કે માલધારી સમાજે થોડું વિચારવું જોઈએ. બિલકુલ વિચારવું જોઈએ. આપની વાત સાથે 100% સંમત છું. કોઈને દુઃખ વગાડે એ બહુ દુઃખદ બાબત છે. એવું ન થવું જોઈએ. અમે વારંવાર સમાજને પણ સમજાવીએ છીએ. સમાજ પણ હવે અમે કદાચ જે થોડા મચીએ છીએ, સમાજ પણ મશ્કરી કરે છે. 25 વર્ષથી તમે વાતો લઈને ફરો છો, સરકારે તમારા માટે કરીશું. એમપીમાં કામધેનુ યોજના આવી ગઈ, યુપીની ગૌરક્ષા નીતિ 2019 મોડેલ આવી ગઈ, રાજસ્થાનમાં કોટા મોડેલ આવી ગયું. આપણે સિદ્ધિ પહેલા પ્રસિદ્ધિ થઈ જાય છે અને અમલમાં કશું જ થતી નથી. નહીં, પણ રોડ ઉપર રખડતા ઢોર છે, પણ તંત્ર કે સરકારે કાયદા ત્યારે લાવવા પડે, આમાં નીતિ ત્યારે બનાવવી પડે કે જ્યારે જાનમાલનું લોકોને નુકસાન થતું હોય ત્યારે જ થાય ને. કારણ કે રસ્તા ઉપર રખડતા ઢોર તો ન હોવા જોઈએ. બિલકુલ ન હોવા જોઈએ. પણ કોઈ 25, 50, 100 પેઢીથી વંશ પરંપરાગત વ્યવસાય કરતો હોય અને આપણે શહેર ત્યાં જાય છે ને, ગામડું શહેરમાં નથી આવતું, છતાંય અમે વિકાસને આવકારીએ. પણ પછી ત્યાંથી તમે એમ કહો કે હવે અમે ત્યાંથી ઢોર કાઢીને જતા જ રહો, તો ક્યાંક ને ક્યાંક અમારી જોડે અન્યાય છે ને. જી અમે સરકારનું છે એ જ માગીએ છીએ ને. બિલકુલ. 100 પશુ 40 એકર ગૌચર રાખો
અથવા અમને ટોકન ભાડે જમીન આપો. બિલકુલ, એટલે જે પૈસા ફાળવવામાં આવ્યા છે ઢોરવાડા માટે કે પછી ગૌચર ઉપર દબાણ થયા છે એ ખુલ્લા થાય તો સમસ્યાનું નિરાકરણ આવી શકે છે શાંતિથી, સૌહાર્દથી. થેન્ક યુ સો મચ, અમારી સાથે આપે વાતચીત કરી. દશરથભાઈ, આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને આગળ વાત કરવી છે વરસાદની. વરસાદ આમ તો વિરામ લીધો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરીએ તો અત્યારે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પણ હવામાન વિભાગનું કહેવું છે કે ત્રીજો રાઉન્ડ ખૂબ નજીક છે. ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ પણ પહેલા 2 રાઉન્ડની જેવો જ તોફાની હોવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. रात में बारिश जो रहेगा मोस्टली लाइट टू मॉडरेट रेन होने का संभावना है, लेकिन अगले 2 दिन में आइसोलेटेड प्लेसेस में भारी बारिश भी हो सकता है. जो भारी बारिश रहेगा मोस्टली साउथ गुजरात रीजन में भारी बारिश होने की संभावना है. जैसे डिस्ट्रिक्ट जैसे वलसाड, नवसारी, बिनसुरत, भरूच, नर्मदा, तापी, डांग, ये सारे इलाका में बारिश तो रहेगा. लाइट टू मॉडरेट रेन होने की संभावना है. उसके साथ साथ भारी बारिश की भी संभावना है आइसोलेटेड प्लेसेस में. और सौराष्ट्र का देखा जाए तो भावनगर, अमरेली, गिर सोमनाथ, बोटाड में भी रेन होने का संभावना है, बारिश होने का संभावना है. उसके साथ साथ भारी बारिश भी हो सकती है. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની કે જેમની મુશ્કેલીઓ વધી છે અને કોર્ટમાં આજે જ્યારે સુનાવણી કરવામાં આવી તો એક મોટો ફટકો તેમને આપવામાં આવ્યો. મનીષ પાસેથી વિગતે જાણીએ. નુપુર, વિપુલ ચૌધરી સહકારી ક્ષેત્રનું ખૂબ મોટું નામ અને રાજકીય ક્ષેત્રે પણ, કારણ કે પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે. અને આજે મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે એમને સાગરદાણ કૌભાંડમાં 7 વર્ષની સજાની જાહેરાત કરી છે. આ સાથે જ 15 જેટલા એ આરોપીઓ છે જેમને પણ સજા સંભળાવવામાં આવી છે. ટોટલ 22 આરોપીઓ હતા નુપુર આ કેસમાં. અને મહેસાણા દૂધસાગર ડેરીનો જે સાગરદાણ કૌભાંડ છે એમાં વિપુલ ચૌધરી જ્યારે ડેરીના ચેરમેન હતા એમણે મહેસાણાથી મહારાષ્ટ્ર સુધી દાણ બારોબાર પહોંચાડ્યું હતું. ને એવું કહેવામાં આવતું હતું કે શરદ પવાર જે તે વખતે કૃષિમંત્રી હતા અને એમને ખુશ કરવા માટે આ દાણ મોકલ્યું હતું. એ જ કારણસર એમને આરોપી બતાવ્યા અને આજે એમને સજા સંભળાવી છે. સુરેન્દ્રનગરના ચૂડાના સમઢિયાળા ગામની કે જ્યાં આગળ જમીનની વર્ષો જૂની બબાલ હતી અને એ જમીનનો કજિયો લોહિયાળ બન્યો. 2 સગા ભાઈઓની તેમના જ ખેતરની અંદર હત્યા કરી દેવામાં આવી અને ત્યારબાદ દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. દલિત સમાજ દ્વારા ગાંધી હોસ્પિટલની બહાર રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને હત્યારાઓને ઝડપી પાડવાની માંગણી કરવામાં આવી છે. 5 આરોપીઓની અત્યાર સુધીમાં અટકાયત કરી લેવામાં આવી છે અને પોલીસ અત્યારે આગળ કામ કરી રહી છે. રેન્જ આઈજી દ્વારા પણ પરિવાર સાથે વાતચીત કરવામાં આવી હતી અને એસઆઈટીની રચના કરી અને કેસની તપાસની ખાતરી અપાઈ હતી. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો.